તો પણ માનવીનું ફ્યુચર શું પછી? માનવનું ફ્યુચર હવે કશું છે જ નહીં, તમે સમજી લો. તો એને બચવા માટે શું કરવું? જ્યાં ભક્તિ ખતમ થઈ ગઈ, જ્ઞાન ખતમ થઈ ગયો, સત્સંગ સાંભળવા કોઈ જોડે ટાઈમ નથી, પોતાના સ્વ પરિવર્તન માટે ટાઈમ નથી, તો એ માણસનું શું થશે? આજે આપણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ 3 વર્ષથી તો જોઈએ છે, 4 વર્ષથી, તો શું થઈ રહ્યું છે બધું? છે કોઈ દુનિયામાં કોઈ બચાવવાવાળો? છે કોઈ બોલવાવાળો કે હું બચાવી દઉં? કોઈ છે સાંભળવાવાળું? તો સૂક્ષ્મ જગતમાં બેસીને એ લોકો જેમ વિચારે એ પ્રમાણે ધરતી ઉપર થાય, જેમ આ ગ્રહો વિચારે એમ ધરતી ઉપર થાય. આટલું તો સનાતની માને જ છે. એ પિતૃ ધારે તો આપણને આત્મજ્ઞાન બી આપી શકે અને એ પિતૃ ધારે તો આપણો મોક્ષ બી કરાવી શકે. આ બહુ મોટી વાત છે. પણ તમારા ખાનદાનમાં એવી આત્માઓ પેદા થયેલી હોવી જોઈએ. એક પરમાણુ બોમ્બ ફૂટે ને તો આખા વાયુમંડળની એટલી પથારી પડી જાય કે તમે વિચારી કલ્પના બી ના કરી શકો. પર એ બધી તમોગુણી આત્માઓ છે, અસુરો છે. અસુરોને મારવા દેવીઓ તૈયાર થઈ રહી છે. એટલા માટે બાપુજી કીધું કે 33 કોટી દેવતાઓ જે મનુષ્ય બન્યા છે ફટાફટ જાગે. કેવી રીતે જાગશે? શું બધા તલવાર ઉઠાવશે? નહીં, આત્મજ્ઞાની બનશે, પોતાના અનંત અસ્તિત્વને ઓળખશે. ના ખાલી 2025 આવા વાળા જે સમય છે, જેમ કે એક જ્યોતિષ કહે છે કે 75% પબ્લિક સાફ થઈ જશે, તો એ બિલકુલ સત્ય દેખાઈ રહ્યું છે. કારણ કે માનવતા એટલી ખરાબ હદે આગળ વધી રહી છે, પોલ્યુશન એટલું વધી રહ્યું છે. આવતા સમયની અંદર બાપુજીનો વિડીયો છે ને કે દવા બી કામ નહીં કરે. યોગીઓ બી કહે છે કે હવે આ સૃષ્ટિ ચાલી નહીં શકે. પહાડ ઉઠાયો તો જ્યારે દેવતા કુપિત થાય ત્યારે ધરતી ઉપર આતંક મચાવે, વરસાદ ખૂબ કરે, ફ્લડ કરે, બરાબર, પાણી કરી નાખે. વાયુ દેવતા તો મોટા મોટા ભવંડર પેદા કરી નાખે, સાયક્લોન જે આપણે જોયું છે. પરંતુ જ્યારે ધરતી ઉપર ઘોર કળિયુગ આવી જાય, જ્યારે માણસને ખાવા માંડે, અને પ્રકૃતિનું રિએક્શનનું પરિણામ છે. તમે જેટલી પ્રકૃતિ ખરાબ કરશો, પ્રકૃતિ તમારું ખરાબ કરશે. દુનિયામાં કોઈની તાકાત નથી બચાવી લે દુનિયા, કારણ કે આ પહેલી વાર નહીં થયું. તમને શું લાગે છે આ ધરતી ઉપર પહેલી વાર થયું? આવા તો પ્રલય, અર્થ પ્રલય, કલ્પ પ્રલય, મહાકાલ પ્રલય 1000 વાર થઈ ચૂક્યા. અરે ઇવન દેવી દેવતા બી મનુષ્ય જન્મ લેવા માટે તરસે છે. આપણા શાસ્ત્રમાં લખેલું જ્ઞાન છે. પાવરફુલ રાક્ષસો આવી ગયા છે ને કે મોટા મોટા અવતાર બી એમને કશું નહીં કરી શકે. જેમ એટલો મોટો રાક્ષસ હતો તો દેવીને પોતે પ્રગટ થઈને કરવું પડ્યું. બ્રહ્મા વિષ્ણુ શંકર બી કંઈ ના કરી શકે, તો દેવીને જ એ રાક્ષસો મારવા પડ્યા. પણ એ બધા અનંત બ્રહ્માંડોથી એવા રાક્ષસો અહીંયા આવેલા છે. કેટલી દેવી જોશે? આ બ્રહ્માંડના દેવતા બી ફેલ થઈ જશે. તમે સમજ્યા? એટલા બધા રાક્ષસો અહીંયા આગળ ધરતી ઉપર આવી ગયા છે. નેગેટિવ. એક બાજુ પરમાણુ બોમ્બ ફૂટી રહ્યો હોય તો આપણા પરમ શાંતિના વાઇબ્રેશન છે જે આપણી અહીંયા આવવા નહીં દે. તમે સમજ્યા? વાઇબ્રેશન બહુ જ મોટી પ્રોટેક્શન બનીને દીવાર બની જશે. 33 કોટી દેવતાઓ અંતમાં બધા જાગવાના જ છે, અને એ બધા ભેગા થઈને પોઝિટિવ વાઇબ્રેશન જ બનાવશે, અને પછી જ ભારત બચશે. બાકી તો દુનિયાના કોઈ દેશ બચવાના નહીં. તમે હિન્દુ મુસલમાનની વાત ભૂલી જાઓ, અહીંયા આત્માની વાત કરો. કારણ કે આત્મા અનંત જન્મ લઈને અલગ અલગ ધર્મોમાં જાય છે. તમે સમજો? તો જ્ઞાન તરફ વળવું જ પડશે, કોઈ ઓપ્શન નથી. ને આ બધું આપણને એ જ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ 26 હોય 27 હોય, જ્યાં સુધી જ્ઞાન આખી દુનિયામાં નહીં ફેલાય ત્યાં સુધી પરિવર્તન નહીં થાય. દુનિયાથી વધારે રોજ તમને ખરાબ ન્યૂઝ મળવાના છે. બાપુજી કહે છે કે 9 લાખ આત્માઓ બી જાગે ને, ખાલી 9 લાખ, વધારે નહીં, તો બી આ સૃષ્ટિ બચી શકે. માનવ જાતિને બચવું હોય, જેને બી બચવું હોય, જેને જો હજુ દુનિયાને બચાવી હોય, સારા દિવસો જોવા હોય, તો એ લોકોએ સ્વ પરિવર્તન કરવું પડશે.